ચૂંટણી પંચે શરૂ કરેલી મતદાર યાદી સુધારણાની કવાયતને લઈને વિપક્ષના તો ભવા વંકાયા જ છે, પરંતુ ગુજરાતમાં તો શાસક પક્ષના ભવા પણ વંકાયા છે. મતદારોની નિરસ્તા એ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પર કાતર નહીં બુલડોઝર જ ફરી વળશે તેવા ડરના કારણે ભાજપના ધારાસભ્યો જ નહીં, મંત્રીઓ સુદ્ધા પણ હાલમાં પક્ષની ચાલતી યુનિટી માર્ચને પડતી મૂકીને તેમના મત વિસ્તારમાં દોડ્યા છે. ચૂંટણી પંચ અત્યાર સુધીમાં 6 લાખ નામ રદ કરી ચૂક્યું છે તેવા અહેવાલ સામે આવવાના પગલે જ ભાજપના મંત્રીઓમાં દોડધામ મચી ગઈ છે. બધાને તેમના મતદારો ગુમાવવાનો ડર લાગ્યો છે. અગાઉ ચૂંટણી પંચનું સ્ટીમ રોલર બિહારમાં ફરી વળ્યું હતું અને કુલ 69 લાખ નામ કમી કરી નાખ્યા હતા અને બંગાળમાં તે 34 લાખ નામ કમી કરી ચૂક્યું છે. હવે ગુજરાતમાં ચૂંટણી પંચનું રોલર ફરી વળે તેવો ડર શાસક પક્ષની સાથે સાથે વિપક્ષને પણ લાગ્યો છે. શાસક પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓએ આના કારણે યુનિટી માર્ચ તો કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની જનાક્રોશ યાત્રાને ત્યજવી પડી છે. બંને જણા પોતપોતાના મત વિસ્તારોની કિલ્લેબંધી કરવામાં લાગી ગયા છે, જેથી ચૂંટણી પંચ તેમના ગઢના કાંગરા જ નહીં આખો ગઢ જ ક્યાંક ખેરવી ન જાય. શાસક પક્ષ હોય કે વિપક્ષ, બંનેના સાંસદો અને ધારાસભ્યોને જાણે ચૂંટણી પંચની કાર્યવાહીમાં પોતાની હાર દેખાવા લાગી છે. બંનેમાંથી કેટલાય ધારાસભ્યો એવા છે જે ઘણી નજીવી સરસાઈથી ચૂંટાયેલા છે. તેઓને તો જાણે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાણે માથા પર લટકતી તલવાર જેવો લાગી રહ્યો છે. આટલું ઓછું હોય તો મતદારોની નિરસ્તાથી પણ તેઓ ચોંકી ગયા છે. મતદારોનો અભિગમ તો જાણે એવો છે કે મતદાર યાદીમાંથી નામ ઉડી ગયું તો શું થયું, આપણે ક્યાં વોટ આપવા જવું છે. તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને તો તેમના નામ મતદાર યાદીમાંથી ઉડી જાય તેની ચિંતા નથી. જ્યારે બીજી બાજુ ચૂંટણી પંચ તેનું સ્ટીમ રોલર ધડાધડ ફેરવી રહ્યો છે. આ સંજોગોમાં પોતાના મતદારોને જાળવવાની અને તેમને નવો ચૂંટણી કાર્ડ મળે તે નક્કી કરવાની જવાબદારી જાણે ધારાસભ્યો પોતાના શિરે હોય તે રીતે ફરવા લાગ્યા છે. સાંસદો, ધારાસભ્યો અને પક્ષના કોર્પોરેટરોની સ્થિતિ જાણે અઘોષિત BLO જેવી થઈ ગઈ છે. તેઓએ જાણે ચૂંટણી હોય તેમ મતદાન મથક દીઠ અને બૂથ દીઠ ફરી પાછા ટેબલો બિછાવવા માંડ્યા છે. પહેલા વોટિંગ માટે ઘેર ઘેર જઈને વોટર સ્લીપ આપતા હતા, તેમ ઘેર જઈને તે ચકાસણી કરી રહ્યા છે કે ફોર્મ ભરાઈ ગયું ને, નથી ભરાયું તો શું કારણ છે, કોઈ તકલીફ હોય તો અમે મદદ કરીશું. આમ શાસક પક્ષ અને વિપક્ષ હવે ઘેર ઘેર જઈને પૂછવા માંડ્યા છે કે મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરો, નહીં તો તમારું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જશે. તેના કારણે ભવિષ્યમાં બીજા અનેક પ્રશ્નો સર્જાઈ શકે છે. આના કારણે શાસક વિપક્ષના જે કાર્યકરોના નામ પણ ધારાસભ્યો અને સાંસદો જાણતા હતા તેના ભાવ પૂછાતા થઈ ગયા છે. તેઓ પણ જાણે મોટો નેતા તેમને ઓળખવા માંડતા થોડો કોલર અધ્ધર રાખીને ફરવા લાગ્યા છે. તેમને જાણે તેમના કામકાજની ઓળખ મળી હોય તેમ લાગી રહ્યું છે. પક્ષને પણ તેમની જરૂર ચૂંટણી સિવાય પણ પડી શકે છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજકીય પક્ષના કાર્યકરને એવો જ હોય કે પક્ષની જરૂર ફક્ત ચૂંટણી વખતે અને વિરોધ પ્રદર્શન વખતે જ પડે છે. બાકીના સમયે તો તેમને કશું કરવાનું હોતું નથી. નેતાઓ જ ફરકતા નથી તો પછી કાર્યકરો ક્યાંથી ફરકે. આના કારણે લોકોને પણ ચૂંટણી વગર રાજકીય પક્ષોના કાર્યકરોના અને નેતાઓના દર્શન થવા લાગ્યા છે. આ ઘટનાથી લોકો પણ આશ્ચર્ય પામ્યા છે અને ચૂંટણી પંચનો આભાર માની રહ્યા છે કે તેમના એક જ પગલાંના કારણે નેતાઓ પોતાના મત વિસ્તારમાં પગ મૂકતા તો થઈ ગયા છે અને મતદાર યાદીમાં નામ જાળવવા મતદાર કરતાં વધારે નેતાઓ અને કાર્યકરોની આતુરતાએ મતદારોમાં પણ ઉત્સુકતા જગાવી છે. તેમણે થઈ રહ્યું છે કે અમારા નામના ઉમેરા કે બાદબાકીને લઈને આમને કેટલી ચિંતા છે. ધારાસભ્યો અને સાંસદોએ પંચના પગલાંના લીધે ભર શિયાળે પરસેવો પાડવાનો સમય આવ્યો છે. તેઓ મનમાં કહેતા હશે કે વગર ખેતરે ખેતી કરવી તે કદાચ આને જ કહેવાય. આના કારણે પક્ષના પેજ પ્રમુખોથી લઈને બૂથ પ્રમુખો બધા સાબદા થઈ ગયા છે. આ ધારાસભ્યો અને સાંસદોને જાણે એક બૂથ તેમના અસ્તિત્વ માટે મહત્વનું લાગી રહ્યું છે. તેમને લાગી રહ્યું છે કે જાણે તેમનું અસ્તિત્વ દાવ પર લાગી ગયું છે. તેઓ ચોક્કસપણે ચૂંટણી પંચને બરોબરનું કોસતા હશે, પરંતુ તેમાં હવે શાસક પક્ષ અને વિપક્ષ બંનેમાંથી કોઈની કારી ફાવે તેમ નથી. मतदारों ने एक समय मेरे अंगने में तुम्हारा क्या काम है कहनारा आज धारासभ्यों और सांसदों मेरे दिल में बस तू ही तू, मेरी हर धड़कन में बस तू ही तू एम कही रहा है। હવે અહેસાસ થઈ રહ્યો છે કે ભાઈ મતદાર છીએ તો અમે છીએ,
હવે જો તે જ નહીં હોય તો પછી અમારું પણ અસ્તિત્વ નહીં હોય. આમ ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણાનો પંચ ફક્ત વિપક્ષને જ નહીં, શાસક પક્ષને પણ લાગ્યો છે.